આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતીય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતીય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારના જમુઈ જિલ્લામાં 6,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે તેમની સરકાર સિકલ સેલ રોગ નાબૂદ કરવા ગંભીરતાથી કામ કરી રહી છે અને 700થી વધુ એકલવ્ય શાળાઓ, આદિવાસી સંશોધન કેન્દ્રો અને યુનિવર્સિટીઓ ખોલી છે. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકાર જનજાતીય સમુદાયના વારસા અને સંસ્કૃતિની જાળવણી કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. 568 જેટલા લાભાર્થીઓને 2 કરોડ 34 લાખના યોજનાકીય લાભો એનાયત કરાયા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડાંગમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની ઝાંખી કરાવી હતી. તેમણે કહ્યું હતું કે આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીની વિસ્તૃત માહિતી આપી હતી. મહારાષ્ટ્રમાં તારીખ 20મી નવેમ્બરે એક તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર વેગીલો બનાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં 4 જનસભાને સંબોધશે. તેઓ દહીંસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાત વ્યાપાર સમુદાય સાથે ચાય પે ચર્ચામાં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. શ્રી પટેલ ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ સંવાદ કરશે. ભારતીય નૌકાદળે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીની મદદથી પોરબંદરના દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સાગર મંથન 4 નામના આ અભિયાનમાં 8 ઈરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અને માદક પદાર્થોને પોરબંદર લાવવામાં આવ્યા છે. આરોપીઓના રિમાન્ડની માગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને આ અભિયાનમાં જોડાયેલી એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે એનસીબી, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસનું આ સંયુક્ત અભિયાન નશામુક્ત ભારતના સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3,600 કિલોથી વધુના કેફી પદાર્થોનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ કચ્છના ધોરડોના સફેદ રણ તેમજ રોડ ટુ હેવન વિસ્તારમાં કુદરતી સૌંદર્ય જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે આગામી તારીખ 13મી જાન્યુઆરી 2025 સુધી આ બંને વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ગઈકાલે રાત્રે 10 અને 16 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા ધરાવતો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયો હતો, જેનું એપિસેન્ટર પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાડા ગામમાં નોંધાયું હતું. કચ્છમાં વિષમ વાતાવરણનો માહોલ યથાવત રહ્યો છે. દિવસભર ગરમી, જ્યારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જિલ્લામાં લઘુત્તમ ઉષ્ણતામાન 20 ડિગ્રી સેલ્સિયસ નીચે રહેતા મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડક અનુભવાઈ રહી છે. રાજ્યમાં અમરેલીમાં 17 ડિગ્રી સેલ્સિયસ બાદ કરતા નલિયા ઠંડુ મથક રહ્યું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રવાસી ભારતે દક્ષિણ આફ્રિકાને જોહાનિસબર્ગ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ T20 મેચમાં 135 રને હરાવી શ્રેણી 3 વિરુદ્ધ 1થી જીતી લીધી છે. ભારતે 1 વિકેટ ગુમાવી 283 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 148 રન કરી શકી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.